હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં આજે સવારમાં ગુડ મોર્નિંગ. નવા વીક મેં મારા નવા બ્લોકમાં મારું તમારું સ્વાગત છે. ને અમે અમારા કામ ધંધે નીકળી પડ્યા છે અને બહાટી બોલાવા મારી વાહે આવે છે. બે જણા જુઓ આવે છે ને, કપડાથી બોલાવતા આવે છે. ઓલા આવે ઓ હે, કારણ કે હવે લગ્નમાં જવા સારું છે ને, ઉતાવળ બહુ કરે છે આ લોકો. કારણ કે હવે લગ્નની સિઝન આવે છે એટલે વહેલા વીણી નાખીએ અને ઘર ભેગા થઈ જાય એમ કરીને ઉતાવળ બહુ કરે છે. મારા બેટા મને આગળ કરી નાખ્યો અને એ વાહે રહી જાય. જો છે ને, એ વાહે આવે, મને કે તમે આગળ થાવ, ફટ વીણવાનો છે કપા એવું કહે છે. પણ હજી આઈન પાછું આ બધું બાકી છે. હા, આઈન પર બધું બાકી છે અને આઈન પર બધું વીણાઈ ગયું છે. પણ પાછું જ મારું બેટું છે ને, પાછું બરોબર ફૂટી જાય એવું લાગે. કારણ કે ઝીંડવા છે ને એટલે કોક દેખાય રે, કોઈક જગ્યાએ છે ઝીંડવા એટલે એ ફૂટશે, બીજું નહીં ફૂટે. પણ કાંઈ વાંધો નહીં. આમ તારા હવે નજીક આવી ગયા છે, લગભગ મહિનાનું કામ છે એટલે મહિના પછી નવરાત થઈ જશું. એટલે ત્રીજા મહિનામાં હોળી કરવા ઘરે જશું એવી ગણતરી છે. પણ થાય એમ ખરું. અને કપા વહેલો ઉકલી જાય, કારણ કે ઉકલતું નહીં ને, કારણ કે વાંહે ફૂટેલું નાના ઝીંડવા બધા તૂટી જશે એટલે વીણાતું નહીં આમ. એટલે આ રીતે છે બધું. હા છે ને, એટલે કોક ઝીંડવા છે ને એ કાચા તૂટી જશે એટલે એ નહીં વીણાતો. અને અમુક થોડોક હળો છે એ નહીં વીણાતો. એટલે એવું છે. પણ હવે થાય એમ ખરું. એટલે અત્યારે તો વીણવાનું બહાટી બોલાવી છે, ચાલુ જ છે વીણવાનું. પણ આઈન પર બરોબર છે, તળી ગયું છે. જુઓ એ છે ને, આઈન પર બરોબર તળી ગયું છે. આઈન પર હજી એક ભાગ બાકી છે. આઈન પર હજી આખું બાકી છે. આ થોડુંક બાકી છે. આઈન પર હજી 2-3 દી થઈ છે. આઈન પર તો 15 દી થાય. એવું છે બધું. हेलो, आवजो, वीडियो ने लाइक शेयर और फॉलो कीजिएगा. आवजो.